બેઠકના આખા પોડકાસ્ટમાંનો સૌથી મજાનો અને રસપ્રદ કિસ્સો નાના એવા ટુકડા રૂપે અહીંયા છે. અને આવા જ નાના નાના ટુકડાના રૂપે તમને સૌથી વધારે મજાના અને રસપ્રદ કિસ્સા સંભળાવવા અને જોવા માટેનો અમારો એક અદ્ભુત પ્રયાસ છે. આશા છે કે તમને ગમશે તો તમે વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને બેઠકની ક્લિપ્સને એટલે સબસ્ક્રાઈબ કરો કારણ કે તમને અહીંયા આવા જ નાના નાના ટુકડાના રૂપે આખા પોડકાસ્ટના સૌથી વધારે મહત્ત્વના અને મજાના કિસ્સા તમને જોવા મળે. તો ચાલો શરૂઆત કરીએ. દહીંવડા કરી શું છે એટલે હવે દહીંવડાનો ખુલાસો કરો એટલે બધા સાંભળે. અરે માંડવી કચ્છ હું નાનકડી પારિવારિક ટ્રીપ ઉપર હતો તો એમાં મેં ખૂબ ખોટા ગ્રામરો જોયા ગુજરાતી. એટલે પછી બધા ગામમાં બધાનું ગ્રામર ખરાબ હોય એવું થોડી હોય એમ. પછી મને પપ્પાએ સમજાવ્યું કે આપણે માંડવીના જ છીએ. મેં કે આપણું ગ્રામર આટલું ખરાબ થોડી જાય પપ્પા. પછી મને સમજાવ્યું મને કે એ જે પ્રોનાઉન્સ કરે ને એ લખી નાખે. જેમ કે મેં કાઠિયાવાડીની વાત કરી, ભંગારના પેટની ઓડિયન્સ. લખાણમાં એવું નહીં લખતા હોય, ત્યાં ખૂબ જ અણસમજુ ઓડિયન્સ એવું લખતા તો હશે ને, ભંગારના પેટ એવું લખતા. કારણ કે એ બોલવાની જ મજા છે, લખવાની નથી. પણ કચ્છમાં મેં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી કે દે રાઇટ વોટ દે સ્પીક. જેમ કે અમે કચ્છમાં 10 ને 10 કહીએ, કારણ કે કચ્છી શબ્દ છે ₹, એટલે 10 રૂપિયાને ડો. તો એ ગુજરાતી બી બોલે ને તો 10 જ બોલે. એટલે હવે એમણે દિલજીત દોસાંજનું નામમાં દિલજીત ડોસાંજ કર્યું હતું. દિલજીત દોસાંજ. મેં કહું જ ભૂસી જ જતો રહું, મને બહુ મજા આવશે, ડોસા થઈ જાય. તબ્બુમાં એમણે ઉપર મીંડું એડ કર્યું હતું. બોલો, તંબુ. ખરેખર નોટ મેં મારી ઇન્સ્ટાગ્રામ પર મૂકેલું મેં તંબુ. મેં જોયું હતું. હજુ આ બાજુ 6 થી 9ના શોમાં દિલજીત દોસાંજ હતા, સામે 9 થી 12ના શોમાં દિલજીત સિંહ થઈ ગયા હતા. એને ડોસાંજ લખતા નહીં ફાવ્યું. પેલાને એમ થયું છે હાવ ડોસાંજ થોડી લખાય કે એના મા બાપે ભૂલ કરી, આપણે કરવી જરૂર જ કે. એટલે એને ત્યાં સિંહ કર્યું. હા, યુવાન છે પાછો ફોટો છે. ક્યાં ડોસા કહેવાની જરૂર કે. એટલે ત્યાં પછી દહીંવડાની જેટલી લારીઓ હતી એ બધી જગ્યાએ દહીંવડા કરેલું હતું. એટલે ડ બી નહીં હો અરુજભાઈ, ડ. એક જગ્યાએ એક જણો ભણેલો હતો. કે આપણે ડ નહીં કહેતા, આપણે દ ને દ જ કીધો છે. મેં ક્યાં એની દુકાનમાં અંદર જઈને મેં ફોટો પડતો એટલે દહીંમાં હિં ઉપર મીંડું મૂક્યું હતું, દહીંવડા. મેં આને આની ભૂલ કેવી નથી. મેં રહેવા દે, દહીંવડા. પણ હું તમને કહું, હા, વડાપાઉં. વડાપાઉં એમ પાન બે ઉપર એક મીંડું. પાઉં ઉપર કન્ફ્યુઝ હતો કે ક્યાં મૂકવું, કે બે પર મૂકી દઈએ વડાપાઉં. પણ મને ખ્યાલથી ત્યાંનો જે પેઇન્ટર કોમન હશે ગામડા. હા, એ બી છે. ક્યાં વાત હે. ત્યાંનો પેઇન્ટર કોમન હોય એટલે હવે એને જે ગોઠવાઈ ગયું એને બધે લખ્યું હોય. એ પેલા સમજાવ કે દહીં જ આવે. ગામમાં 40 જગ્યામાં ખોટું લખ્યું છું, એને બેસી ગયું હશે. વાત સાચી. અને મેં હમણાં કીધું ને કે મારી મમ્મી ખોટું ઇંગ્લિશ બોલે ને તો મને 2 મિનિટ વિચાર પડે કે યાર કદાચ સાચી તો નહીં હોય ને. અને ખોટા માણસ તો કોન્ફિડન્સ જોરદાર. હા, એ બહુ મહત્વનું છે. એ ખોટું એટલે કોન્ફિડન્સથી જ બોલે. જોરથી બોલવાનું, જુઠ્ઠું બોલવાનું. મજા આવી ને, સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને. તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો. મળીએ.